નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં ચાલો જોઈએ કેટલાક જીવન ઉપયોગી સુવિચારો. મહેનતથી મળેલું 7 પેઢી ભોગવે છે, છીનવેલું પણ 7 પેઢી ભોગવે છે. સંપત્તિ જેવી રીતે આવી હશે તેવી જ રીતે ભોગવાશે. જો સંપત્તિ સારી રીતે આવી હશે તો સારી રીતે આનંદથી ભોગવાશે, પણ ખરાબ માર્ગે આવેલી સંપત્તિ જીવનમાં મુશ્કેલીઓ લાવશે અને દુઃખ ભોગવવું પડશે. જીવન એવું ના જીવો કે લોકો ફરિયાદ કરે, જીવન એવું જીવો કે લોકો ફરી યાદ કરે. અને એ માટે બસ એટલું જ કરો કે ગમે તેવું ના બોલો, પણ ગમે એવું બોલો. શબ્દો શબ્દોમાં ફેર છે. ગમે તેવું અને ગમે એવું બંને વચ્ચે બહુ ફરક છે. ગમે તેવું બોલનારા લોકોને ગમે એવા રહેતા નથી. લોકો તેમને ફરી યાદ નથી કરતા. વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે. વિશ્વાસ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થશે. ખુશ રહેવાના મૂળ મંત્ર. જ્યાં કદર ના થાય ત્યાં જવું ન જોઈએ. જે સાંભળે નહીં તેને સમજાવવા ના જોઈએ. જે હજમ ના થાય તે ખાવું ન જોઈએ. જે સાચી વાત પર રિસાઈ જાય તેને મનાવવા ના જોઈએ. જે નજરથી પડી જાય તેની સામે જોવું ના જોઈએ. જીવનમાં તકલીફો આવે તો ડરવું ના જોઈએ. કોઈની લાગણી દુભાવતા પહેલા એક સવાલ પોતાના હૃદયને પૂછી જોજો, કાલે એની જગ્યાએ હું હોઉં તો? ચાલાકી જીવનમાં ગમે તેટલી કરો, પણ યાદ રાખજો, પરિણામ તમારી દાનત પ્રમાણે જ મળે છે. માનવી જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે તેના પર કોઈ વિશ્વાસ કરતું નથી, પરંતુ માનવી મુશ્કેલીમાં ત્યારે જ મુકાય છે જ્યારે તે પોતાના કરતાં પણ વધારે વિશ્વાસ બીજા પર મૂકે છે. ચોખ્ખું મન અને હસતો ચહેરો એ જ સાચી સંપત્તિ. સમયની સાથે બધા બદલાઈ જાય છે. ભૂલ એમની નથી જે બદલાઈ ગયા છે. ભૂલ આપણી છે કે આપણે પહેલા જેવા જ રહી ગયા. મિત્રો, ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.